प्रकरण 14 विवाह संस्कारः विवाह संस्कार प्रस्तावना ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આકાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગૃહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાએ શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંને દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. યજમાનઃ વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ તત્ર પ્રદક્ષિણાજ્ઞા પ્રસિદ્ધો વિધિરેકઃ કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. યજમાન વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તેમાં પ્રદક્ષિણા ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રદક્ષિણા ફેરા શું છે? પુરોહિતઃ સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દઃ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયતિ, પરંતુ વિવાહ સંસ્કારાદ્યો પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમાયાતિ. પુરોહિત સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થ વસ્તુની ચારે તરફ વર્તુળ આકારે ફરવું તેવું સૂચન કરે છે, પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાનઃ કા સા વિશિષ્ટ ક્રિયા. યજમાન તે વિશેષ ક્રિયા કઈ છે? પુરોહિતઃ વિવાહ સંસ્કારાવસરે વધૂવરોઃ યજ્ઞાગ્નિમ પરિતઃ ચતુર્વારમ પ્રરિકામતઃ. ઇયં ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. પુરોહિત વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેર 4 વાર ફરે છે. આ ક્રિયા સંસ્કારમાં પ્રદક્ષિણા ફેરા એવા નામે પ્રખ્યાત છે. યજમાનઃ પ્રદક્ષિણાયાઃ અવસરે વધૂવરો સહેવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. યજમાન પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. પુરોહિતઃ પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યામ પ્રથમ ચલતિ તદનુ વરઃ ચલતિ તતઃ અંતિમાયામ પ્રદક્ષિણામ પરમ પ્રથમ ચલતિ તદનુ કન્યા. પુરોહિત મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલા ચાલે છે, તેની પાછળ વર ચાલે છે, ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલા આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે. યજમાનઃ અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. યજમાન ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શો છે? પુરોહિતઃ એવં હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાયાઃ સ્વજનશાલિન્યાઃ ધર્મપત્નઃ માર્ગદર્શને સંમપાની ભવન્તિ. અતઃ એતાદૃશે ક્રમે તેષુ કાર્યેષુ કન્યાયાઃ
नेतृत्वं स्यात् वरश्च तस्याः अनुकरणं कुर्यात् इत्येवं कर्तव्यमेकं सूचितं भवति। जीवनस्य परार्थे पुरुषस्य मार्गदर्शनमपेक्षितम्। भवनीति चतुर्थयां प्रदक्षिणां वरम् अग्रिमो भवति, अर्थात् तत्र वरस्य नेतृत्वं स्यात्, कन्या च तस्य अनुकरणं कुर्यात् इत्येवम् अपरं કર્તવ્યમેકમ સૂચિતમ ભવતિ। પુરોહિત એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત, સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે। તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ। આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે। જીવનના પાછળના અડધા ભાગમાં ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે, માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ। આ પ્રમાણે આ બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે। યજમાનઃ ભગવન મયા એતત શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષાઃ ચતુર્વિધ પુરુષાર્થાં સંતિ તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાઃ નેતૃત્વં ભવતિ ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ। યજમાન શ્રીમાન, મેં સાંભળેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે। તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એમ। પુરોહિતઃ આમ એતદ અપી સત્યમસ્તિ। પુરોહિત હા, આ પણ સાચું છે। યજમાનઃ કેચન કથયંતિ યત પ્રદક્ષિણાઃ સપ્ત ભવનીતિ। યજમાન કેટલાક લોકો કહે છે કે 7 પ્રદક્ષિણાઓ ફેરાઓ હોય છે। પુરોહિતઃ વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાઃ તુ ચતસ્તન એવ ભવન્તિ સપ્ત સંખ્યા તુ સપ્તપદી નામકેન એકેન અન્યય વિધિના ચહ સંબદ્ધા અસ્તિ। પુરોહિત વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ ફેરાઓ તો 4 જ હોય છે। તાતની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે। યજમાનઃ કિમિદમ સપ્તપદીતિ। યજમાન આ સપ્તપદી શું? પુરોહિત સપ્તનામ પદાનામ સમાહારઃ સપ્તપદી ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા। પુરોહિત 7 પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે। આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે। યજમાનઃ અસ્મિન વિદ્યો કિમ ભવતિ। યજમાન આ વિધિમાં શું થાય છે? પુરોહિતઃ અસ્મિન વિદ્યો વધુવરો જગદ્વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનાં પ્રતિનિધિરૂપસ્ય અગ્રે સમાજસ્ય ચ સમક્ષમ એકસ્ય દિશાયાં સમાન્યા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલતઃ। પુરોહિત આ વિધિમાં વધુ અને વર જગવ્યાપક પરમેશ્વરની, દેવતાઓની પ્રતિનિધિરૂપી એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલા ચાલે છે। યજમાનઃ અસ્યમ કિમ તાત્પર્યમ। યજમાન આનો આશય શો છે? પુરોહિતઃ વિવાહેન વિવિધા વદો વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે। અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુવરો આત્મના એકત્વં ભજતઃ। આત્મનઃ એક્યત્વાत् ઉભયોઃ ગમનસ્ય દિશા ગતિચ્છ સર્વત્ર સમાનતાં ભજતઃ। દિશાયાઃ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા, ગતેઃ સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ। વધુવરો યદા સમાનમેવ વિચારયતઃ સમાનમ ચ ઉદ્યોગ કુરુતઃ તદા તો ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમવશ્યમેવ પ્રાપ્તુતઃ। પુરોહિત વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે, અર્થાત શરીરથી જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે। વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે। દિશાની સમાનતા એટલે વિચારની એકતા, ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું। જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે,
ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. યજમાનઃ ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ? યજમાન, ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે? પુરોહિતઃ સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયંતિ. ઇમં વિધિમ કુર્વન વર વધુશ્ચ યસ્ય મનસ્ત્ર ઉચ્ચારણ કુરુતઃ તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ. 1. અન્નાશ્વેધ્યર્યાર્ય. 2. બલાય. 3. ધનાદિનામ ઉન્નયતે. 4. સુખાય. 5. સહાયકાનામ પશુનામ પ્રાપ્યતે. 6. ઋતુભ્યઃ અર્થાત ઋતુના સુખાનુભવાય. 7. સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદિતિ ચ સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની સંતિ. પુરોહિત, સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે તે પગલાઓ એક એક ધ્યેયને સૂચવે છે. આ વિધિ કરતા સમયે વર અને વધુ બંને જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે તેમાં આ 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. પહેલું, અન્ન વગેરેની સ્મૃતિ માટે. બીજું, શક્તિ બળ માટે. ત્રીજું, ધન સંપત્તિની ઉન્નતિ માટે. ચોથું, સુખ માટે. પાંચમું, કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય, ભેંસ, બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. છઠ્ઠું, ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે. સાતમું, સર્વ પ્રાણીઓની મિત્રતા કાચે. આમ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. યજમાનઃ સમ્યક પ્રબોધિતઃ અહમ ભવતા ભવતે નમો નમઃ. યજમાન, હું આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું, તેથી હું આપનું અભિવાદન કરું છું. પુરોહિતઃ સ્વસ્તિ ભવતે સત્યાઃ સંતુ યજમાનસ્ય કામાઃ. પુરોહિત, તમારું કલ્યાણ થાઓ, યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાઓ.